આ 5.1 નો ચોથાનો છઠ્ઠો દાખલો છે. આમાં બી ચેક કરવાનો છે સમાંતર શ્રેણી છે કે નહીં. તો 0.22 માઇનસ 0.2. હવે અહીંયા જો બે નંબર છે, અહીંયા એક જ છે, અહીંયા આવી રીતે કરી નાખવાનું. પાછળ 0 નહીં લખવાનો, એટલે મતલબ પાછળ 2 નહીં લખવાનો, પાછળ 0 લખવાનો. 2 માઇનસ 2 બરાબર. હવે એના પછીનો નંબર છે 0.222 માઇનસ 220. તો 2. હવે અહીંયા તમે જુઓ, તમને એમ લાગશે કે સરખા નંબર છે, પણ અહીંયા 0.02 છે અને અહીંયા 0.002 છે. આ અને આ બંને સરખા નથી. સમજાય છે? અહીંયા હજી આમાં કરશું તો આમાં 0.0002 આવશે, કારણ કે અહીંયા 4 2 છે અને અહીંયા 3 2 છે. એટલે આ 3 માંથી આ 3 2 બાદ થઈ જશે, એટલે 0.2222 0.2220 20000.0. તો આ નંબર અને આ નંબર પણ સરખા નથી, એટલે આ છઠ્ઠો દાખલો પણ સમાંતર શ્રેણી નથી. 15 દાખલા છે ટોટલ. જો મેં આમાં 4 દાખલાની રકમ લખીને રાખી છે, જેથી કરીને ફટાફટ થાય. તો પહેલા આપણે સામાન્ય તફાવત સરખા હોય તો સમાંતર શ્રેણી છે, અને ન હોય તો નથી. તો -4 -0 તો -4. -8 એમાંથી આ -4 બાદ કરીએ છીએ. માઇનસ માઇનસ પ્લસ -4. અહીંયા બી -4 આવ્યું, અહીંયા બી -4 આવ્યું. તો યસ, સમાંતર શ્રેણી છે. a = 0 અને d = -4. ખતમ. હવે બીજો મેં બ્લુ ચોકથી કર્યો છે. સમજાઈ ગયું? આ અહીંયા બધા -½ છે, એટલે સરખા નંબર હોય તો સમાંતર શ્રેણી છે જ. તો a = -½ અને d = 0, કેમ કે સેમ નંબર બાદ કરો તો શું આવે? -½ કરો તો શું થાય? 0 જ આવે ને. હવે એમ નહીં કહેતા માઇનસ, કારણ કે બાદબાકી કરવાની છે, એટલે આવી રીતે આવશે. માઇનસ માઇનસ પ્લસ 0, એક માઇનસ અને એક પ્લસ. ઓકે. પછી એટલે આ પણ સમાંતર શ્રેણી મેં પહેલાથી લખી નાખ્યું છે. હવે આમાં 3 - 1 એટલે 2, 9 - 3 એટલે 6, 27 - 9 એટલે 18. તો આમાં બધા નંબર અલગ અલગ આવે છે, એટલે આ સમાંતર શ્રેણી નથી. બરોબર છે. હવે ગુલાબી ચોક. 2a - a એટલે a, 3a - 2a એટલે પણ a, 4a - 3a પણ a. તો સમાંતર શ્રેણી છે. a = a અને d પણ a, કારણ કે બધા જ આવ્યા છે. 4 દાખલા થઈ ગયા એક જ વારમાં. 11th દાખલો 5.1 નો ચોથાનો 11મો દાખલો. તો આમાં a² - a કરશો તો આનું બાદબાકી થાય નહીં, આ જ જવાબ. a³ - a² કરશો તો પણ આનો જવાબ કઈ ન આવે, ખાલી કોમન નીકળે. મતલબ અહીંયા કોમન કાઢો તો અહીંયા આગળ a - 1 આવે, અહીંયા a² કોમન કાઢો તો પણ a - 1 આવે. આ બંને સરખા આવે, પણ આ પદ સરખા નથી, એટલે સમાંતર શ્રેણી નથી. બરાબર. છતાં પણ ચેક કરતા રહેજો. મેં ચેક નથી કર્યા, હું ડાયરેક્ટ કરું છું. હવે આ દાખલો છે ને મને થોડો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો 12મો, એટલા માટે મેં 13માની રકમ નો લખી. હવે અહીંયા √2 છે. હવે આ √8 માંથી √2 બાદ કરવાના છે. તો તમે નોર્મલી જોશો ને તો આ બાદબાકી થાય નહીં. રૂટમાં બંને નંબર સરખા હોવા જોઈએ. જેવા આપણે 3√2 વાળો કર્યો હતો, 3 + 3√2 માંથી 3 + 2√2. તો √2 હોય આવી રીતના તો બાદ થાય, પણ અહીંયા √8 છે. તો આપણે શું કરી શકીએ? 4 દુ 8. બરાબર. આને હમણાં રહેવા દો. તો 4 નું રૂટ નીકળશે 2, 4 નું વર્ગમૂળ 2, 2√2. પછી એવી રીતના 18 છે. તો 9 દુ 18, તો 9 નું વર્ગમૂળ
સોરી અહીંયા 2 લખવાનું, 3√2 બરાબર. પછી √32 તો 16 ગુણ્યા 2 16 દુ 32, 16 નું વર્ગમૂળ શું નીકળશે 4 છે ને. ઇન્ટરેસ્ટિંગ. આમ જોઈને શું લાગે સામાન્ય તફાવત સામાન્ય નથી, પણ અહીંયા હવે તમે જુઓ હવે કરી શકશો. હવે આપણે બાદબાકી કરીને જોઈએ. તો બાદબાકી હું તમને સરખી રીતના સમજાય એટલે આ બાજુ કરીશ. પહેલું આમાંથી આ, તો આની કિંમત આપણે શું બનાવી આ 2√2. હું બોક્સીસ બનાવી દઉં એટલે ક્લિયરલી દેખાય. હવે બરાબર 2√2 માંથી √2 બાદ કર્યું. આ 2√2 માંથી √2 તો √2 બાદ મતલબ 2 માંથી 1 ગયું તો શું આવ્યું √2 બરાબર. અહીંયા 2 છે અહીંયા કાંઈ નથી એટલે 1 સમજવાનું. હવે 3 માંથી 2 3√2 2√2 તો 3 માંથી 2 જાય તો 1 એટલે 1 ને આપણે લખતા નથી. પછી સેમ 4 માંથી 3 બાદ કરો, આવી ગયો જવાબ. તો હવે ઈ કેસમાં a બરાબર √2 અને d બરાબર b √2, રાઈટ છે ને. મસ્ત દાખલો. આ 13મો દાખલો છે. √3 √6 √9 √12. હવે એક સિમ્પલ સમજી લો. આ √3 છે, √6 ની કોઈ વેલ્યુ નથી એટલે આ √6 જ રહેશે અને √6 માંથી √3 તમે બાદ નહીં કરી શકો. પછી √9 નો જવાબ આવશે 3. હા તો 3 માંથી √6 પણ બાદ ન થઈ શકે. પછી √12 નું બી √12 જ રહેશે, મતલબ 4 તેરી 12 તો 2√3 થઈ શકે. તો એમાંથી આ બાદ નહીં થઈ શકે એટલે આ સમાંતર શ્રેણી નથી. બરાબર. આ જેટલી પણ રૂટની અંદરની જે સંખ્યા છે ને એ સરખી હોવી જોઈએ. જેમ હમણાં આપણે કર્યું √8 વાળું, શું હતું 32 વાળું, √18 વાળું. હવે આમાં છે 1 નો વર્ગ 3 નો વર્ગ બધી એકી સંખ્યાનો વર્ગ, તો 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 49. તો ઓબ્વિયસલી આમાં સરખા નથી. 16 49 -25 તો 9 માંથી 5 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2. તો આ પણ બધી સંખ્યા સરખી નથી, તફાવત સરખા નથી એટલે આ પણ સમાંતર શ્રેણી નથી. આ 14મો દાખલો છે. હવે એક જ છેલ્લો દાખલો બચ્યો 15મો. આની અંદર આવી રીતે રકમ આપેલી છે 1 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ નો વર્ગ 25, 49, 73. તો 25 માંથી 1 જાય તો 24, 49 માંથી 25 જાય તો પણ 9 માંથી 5 જાય, હમણાં જ કર્યું આપણે. 73 માંથી 49 જાય તો પણ 13 માંથી 9 જાય તો 4, 6 માંથી 4 જાય તો 2. અહીંયા મેં 10 લીધો છે એટલે એમ નહીં કહેતા કે અહીંયા 6 હતો ને મેમ 7 હતો ને મેમ 6 બોલ્યા. તો આમાં જો 24 આવ્યું બધામાં એટલે આ ઓલું છે સમાંતર શ્રેણી છે. તો a બરાબર 1 નો વર્ગ પણ 1 જ થાય અને d બરાબર 24. તો આ સાથે તમારું સ્વાધ્યાય 5.1 અહીંયા ખતમ થાય છે. બરાબર. એના બધા વિડીયો મોકલીશ પછી બીજું સ્વાધ્યાય બનાવીશ. બાય બાય.